કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. સો આજના વ્લોગમાં એવું છે કે ફાઇનલી અમારા ઘરે આશ્રમે વાસ્તુ રાખવામાં આવ્યું છે. વાસ્તુ એટલે કે ધ્વજારોપણ છે આજે, અને જમણવાર છે 150 માણસનું, અને અમારા બધા ફેમિલી મેમ્બર્સને બધા આવ્યા છે. મારા બેનને બધા 2 દિવસ અગાઉ જ આવી ગયા હતા ફાઇનલી બધાય. અત્યારે કાકાને બધા આવ્યા છે. તો અત્યારે હું પણ રેડી થઈ ગયો છું વ્હાઈટ કુર્તો પહેરીને, કારણ કે હવન છે ને કથા છે, એટલા માટે વ્હાઈટ કપડાં પહેર્યા મેં હવન માટે. તો અત્યારે હું બધા રેડી થઈને જઈએ છીએ. બધા જતા રહ્યા છે. હું રેડી થવામાં મારે થોડીક વાર લાગતી હતી, એટલા માટે હું પણ રેડી થઈને નીકળું છું. કેવો લાગ્યું તું કમેન્ટમાં જરૂર કહેજો. ઓકે ગાઈસ, તો મળીએ લોકેશન. ઓકે ગાઈસ, ચાલો વિડીયો સાથે જોડાઈ જાય. રાખી નથી, ખાલી અહીંયા રાખ્યું સમજો. બધું મારી દો ગાંડા કરવા મંગલ અને આજનો જે ઉત્સવ છે એ અલગ પ્રકારનો, અને આપણે જે પ્રભુ યાદ આવે, ભગવાન યાદ આવે, એ ધજાઓ તો બધા જોઈ કાંઈ લાગે છે જીવન ચાલે એ ધજા દેખી ભાવનાઓ જાગે. એટલે પહેલો કાર્યક્રમ ધજારોપણ, ધજા પછીના ભગવાનની કથાની કીર્તન, પછી મહાપ્રસાદ. ભગવંતનમાહી નારાયણમ તો જે મહાપ્રસાદ મનુષ્ય અવતાર આપણે ઈશ્વરે આપ્યો કે કંઈક છૂટવા માટે આપ્યો, કે કંઈક કર્મ એવું કરો લોકો તમને યાદ કરે. એવું કર્મ લઈ અરવિંદભાઈ બાપુ હમણાં એમના માતા પિતાને હું ખૂબ ખૂબ વંદન કરું કે આવા ભગીરથ કાર્યક્રમો કરી અને પોતે ચડતી રહી અને સાહેબ બેસાડે એવા મહામૂલ્ય જે રતનો છે, એ માનવ સેવા જે માણસ કરે છે ને એ ભગવાનની સેવાઓ આપવામાં આવે કે જેટલું થાય એટલું આપણાથી પહોંચાય એટલું, પણ માનવ સેવા એ ભગવાન સેવા છે. જો તમારામાં ભગવાન બેઠો હોય, આત્મા શું પરમાત્મા બેઠો હોય, તો તમારે દયા, ધર્મ અને નીતિ અપનાવી પડે. પેલા દયા તો રાખવાની. જો દયા નહીં હોય તો તમારી પાસે કાંઈ છે નહીં. તુલસીદાસ મહારાજજી રામાયણમાં લખતા ગયા કે દયા ધર્મ કા મૂળ હૈ, નહીં હલકું રાખજો ભાઈ. એમ ના હોય ગેસ ફૂલાય તો ફડકો તો રેડી. યાર
हाँ वो मैं वो है चलो अपना गुरुजी ગુરુજીને મળી જાય મોબાઈલ કોણ જોઈ કાપો ધંધો દૂરો વાયર ક્યાં વાયર અહીંયા જતો લેજો કેમ ગયો ઉલ્લાસ ભાઈ વિડીયો લે ભાઈ બધાય વાહ બહારથી લેજો બહારથી હાલો અહીંયા બધા તૈયારી કરાવો હાલો આ ઓલી ધજા આવે ને પહેરાવાય છે ને પછી આરતી મારે અહીંયા મને ચાલુ તો કરવા દો અહીંયા કેમેરામેન છું હે લઈ જાઓ ઓલા બધા એને લાઈટ તો ઓલી આડાવડી હોય તો ડીમ સેમ કરી લેજે આમાં ન થાય મેન્યુઅલમાં થઈ જાય કેમ બંધ કે ફોટામાં જ થાય વિડીયોમાં ઓલો સેટિંગમાં ચાલુ કેમાં બનાવે હા આમાં સેટિંગ કરી ત્યાંથી જો હા ઉભા રહેજો હાલો બધા આવી જાઓ બધા ઉભા થઈ જાઓ બધા ઉભા થઈ જાઓ આવી જાઓ ભાઈ ભગવાન યુલાસ ભગવતી વાસુદેવો મોરારી કે હે ભગવાન આજે વૈશાખ અમે ધજા ચડાવીએ આ ધજા છે ને આદિ ઊભી રહી એવા ગુરુ મહારાજ આશીર્વાદ મળે અને ભૂજિયાને ભોજન પાણી મળે પાણા ઉતરે છે ઓલા હાલ્યો હલા 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 આવી બધું જા બધું કાકા આગળ રહેજો તો ભગવતી વાસુદેવ મોરારી ધ્વજારોહણમ ગણપતિ ઓલા ઘટવું ન જોઈએ આપણે યુટ્યુબમાં મૂકવાનું હોય વાહ અમારા જો ઓલા જોઈ લે
જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી આપણે સતની ધારા ઉપર પહોંચાડો. કાંઈ વાત હાથ ફેરવી નાખી એને જમીનમાં ઢાલવાનું. ઉલાસ લેજે. ભગવાન છે તેને અંધાપુર ત્યાં હાથ હાલો ભાઈ, હાલો ભાઈ, બોલો સત્સનાતન પાર્વતી પતિ હર હર મહાદેવ. હે ભગવાન, આ ધ્વજારોપણ કરી અરવિંદ બાપુના માતા પિતાને એમના ગુરુજીને કોટી કોટી વંદન કરી. આ ધ્વજા હોય ને તો ઉપાડવાના છે. બોલો અરવિંદ બાપુ નો ઓલા ઓલી સેજલ ઢીલા કરે જો. ઓહો ધજા છે. હા લેજે ઓલા આ બધું આવતો એડિટ કરવામાં વાંધો ન આવવો જોઈએ. આમ એક બાજુ રહ્યો તો ક્યાં રાખો? બધા હાથ ઉભો કરો ઉભો કરી હાથ રાખો, ટેકો આપો બધા. અરવિંદ બાપુ ટેકો બાંધી દો. હા બાંધી દો. તારે જ્યાં બધું તારા હાથે જ કરે તો ગૌ માતા દીકરી છે ગૌ માતા. પકડ છે હારી પણ
આરતી મારજો વાહડા પૂરતું જ ખાલી કાપવાનું હાલો રેડી બસ હવે નથી કઈ કામ હાલો અહીંયા એક બાંધ્યો અહીંયા એક બાંધ્યો આપજો બધા હાલો હાલો બધા આવી જાઓ આપજો ભાઈ હાલો હવે રેડી ધજા દેખાય છે એમાં હટો તો ખરો મને તો વિડીયો પણ હાલે બને માતા પિતાની દયાથી અહીં આભાર હરિયતની રોજી ચાલે અને એવું નામ તમારું અમર થઈ જાય તમારો આંખો લાગી જાય હે ભગવાન હે ભગવાન તમારા આશીર્વાદથી આ બધું બેન ક્યાં ગઈ દીકરી ક્યાં ગઈ
આમાં કેમ ઉતારવું? હાલો આમ સાઈડ માર્યો પછી હાથ મિલાપ કરી સાઈડ મારે. થોડી જગ્યા રાખો એટલે બધા સીન આવે છે. બાપા ઘડીક ઊભા રહી જાવ તો એક વાર. હાલો પપ્પા કાકા ઊભા રહી જાવ. આનંદ ઊભો રહી જાય. ઉભા રહ્યો. ક્યારે આવી ગયા ભાઈ?
આ બાજુ એ ફાટી ગયું છે, ફાટી ગયું. હા એ લઈ લે લેવા બેવાનો રે અંદર.